પોતાનું પોતાનું શ્વાસ પોતે પોતે છોડવાનું. જે શ્વાસ છોડી રહ્યા છે એ શ્વાસ દ્વારા અનેક અશુદ્ધિઓ શરીરમાંથી બહાર. મનુષ્યનું જે શરીર છે એમાં સ્વર્ગ અને નર્ક બંને સમાય. તમારા સ્વર્ગનો તમારે ઉપયોગ કરવો છે કે તમારા નર્કનો, એ તમારે વિચારો. ધારો તો સ્વર્ગનો ઉપયોગ થઈ શકે છે. મોટા ભાગનું જીવન નર્કની અંદર પસાર થતું. કારણ કે મનુષ્ય એવું માને છે કે સ્વર્ગ અને નર્ક મૃત્યુ પછી મળે. મૃત્યુ પછી પણ મળે છે, તો મૃત્યુ પહેલા પણ મળે. જો સ્વર્ગમાં જીવતા શીખશો તો કાયમ સ્વર્ગ મળશે, અને નર્કમાં જીવતા રહેશું તો જન્મો જન્મ સુધી નર્કની જ પ્રાપ્તિ. મનુષ્ય જીવનની અંદર સ્વર્ગના બે પાર્ટ છે. મનુષ્ય સિવાયના જીવનની અંદર સ્વર્ગ અને નર્ક બે છે. મનુષ્ય જીવનની અંદર સ્વર્ગના બે પાર્ટ. એક પાર્ટ એવો છે કે જેની અંદર ભૌતિક સુખ બેસુમાર મળે, અનહદ મળે છે. પરંતુ નર્કની યાતના કરતા કરતા મળે. અનેક જાતની બીમારીઓ આવે છે, અનેક જાતના તણાવો રહે છે, અનેક જાતની જીવનમાં સમસ્યાઓ રહે છે. પછી તે શારીરિક પણ હોઈ શકે, માનસિક પણ હોઈ શકે, આર્થિક પણ હોઈ શકે, સામાજિક પણ હોઈ શકે, આધ્યાત્મિક પણ. છતે પૈસે આપણે પૈસાનો ઉપયોગ ન કરી શકીએ. આપણા પૈસા બંધાયેલા હોય. શરીર હોવા છતાંય રોગી હોય, ભૂખ લાગી હોવા છતાંય જમી ન શકીએ, ખાવાનું સામે સામે પડ્યું હોય. આ સુખનો એક પાર્ટ કે જેને તમે સુખ પણ કહી શકો અને દુઃખ પણ કહી શકો. સગવડતાઓ બધી હોય પણ છતાંય અગવડતાઓમાં જીવવું. બીજો જે સુખનો પાર્ટ છે તે એવો પાર્ટ છે કે જે પાર્ટમાં અંતર જગતના સુખ, ધન એટલું બધું નથી પણ સુખ છે, શાંતિ છે, સંતોષ છે, આનંદ છે. જે કાંઈ પરમાત્માએ આપ્યું છે એનો
સંતોષ, એક પણ રોગ શરીરમાં પ્રવેશ કરતો નથી. અને ભૂલે ચૂકે રોગ આવી ગયો હોય તો જલ્દીથી ભાગી જાય. જેમાં પૂર્ણ સ્વર્ગની પ્રાપ્તિનો આનંદ લઈ શકાય છે. સદાય આનંદ અને સુખની પ્રાપ્તિ થઈ શકે. પશુ પક્ષીઓ જીવ જંતુના જીવનની અંદર પણ સુખ અને દુઃખ બંને હોય છે. અમુક પશુ પક્ષી જીવ જંતુઓને ખૂબ જ સારી સગવડતાઓ મળતી હોય છે. કોઈ કોઈ પરિવારમાં કેટલાય કૂતરા પાળતા હોય છે, કોઈ પોપટ પાળતા હોય છે, કોઈ ચકલા પાળતા હોય છે, કોઈ ઉંદર પાળતા હોય છે, કોઈ સસલા પાળતા હોય છે, કોઈ હરણ પાળતા હોય છે, કોઈ માછલીઓ પાળતા હોય છે. આ એને સ્વર્ગનું સુખ છે, પણ બંધિયાર સુખ છે. એમાં એને સંતોષ નથી, આત્માનો આનંદ નથી. જો એ બધી સગવડતાઓ મળી જાય છે તો બંધિયાર છે. એને મન ફાવે ત્યાં ફરી ન શકે, મન ફાવે તે કરી ન શકે. એને બધું બંધનીમાં રહેવું પડે. સિંહને સર્કસ વાળા રાખે, ખૂબ ખાવા પીવાનું બધું હરખું આપે, પણ એને કબજામાં રહેવાનું. હાથી છે, ઘોડા છે, ઘોડાને અમુક એના માલિકો બહુ સારી રીતે સાચવતા હોય અને અમુક દુઃખ આપ્યા કરતા હોય. દરેક પ્રાણીને સુખ અને દુઃખ એના કર્મના હિસાબ મુજબ ભોગવવાના હોય. પરંતુ મનુષ્યની સ્વતંત્રતા છે કે એ સારા કર્મો કરીને આગલા જન્મો સુધારી શકે. જ્યારે પશુ પક્ષી જીવ જંતુઓને તો માત્ર જન્મો જન્મ સુધી, જ્યાં સુધી એના પાપ ખત્મ ન થાય ત્યાં સુધી એને ભોગવવાના હોય. એમાં ક્યારેક ક્યારેક સુખ મળી જાય, બાકી મોટા ભાગનું દુઃખનું જીવન હોય છે. અસલામતી ભરેલું જીવન, સતત ડરથી જીવવાનું. કોઈ પણ પશુ હોય, કોઈ પણ પક્ષી હોય, કોઈ પણ જીવ હોય, કોઈ પણ જંતુ. મનુષ્ય એવું માને છે કે કીડી મકોડા પગ નીચે આવે, મરી જાય તો પાપ થાય. પણ મને એવું લાગ્યું કે પાપ નથી થતું. એને એ શરીરમાંથી મુક્તિ મળે છે, શરીરની યાતનામાંથી છૂટી જાય છે. મનુષ્ય એક જ એવો છે કે જે શરીર છોડવામાં એ જે સારા કર્મ કરવાના રહી ગયા હોય એ નથી કરી શકતો. એટલે એને લાંબા સમય સુધી મનુષ્ય શરીર મળવું જોઈએ. પણ જો સારા કર્મ કરતો હોય તો, ખરાબ કર્મ કરે અને માણસને લાંબુ શરીર કે લાંબુ જીવન મળે તો અતિ પાપી થઈ જાય અને પછી એવી ભયંકર યોનિની અંદર એનો જન્મ થાય કે જે યોનિનો યાતનાઓ સહન કરીને એના કોઈ જાણે કેટલાય જન્મો બરબાદીમાં એને જીવવું પડે. મનુષ્ય જીવનની અંદર સ્વતંત્રતા છે અને મનુષ્ય જીવનની અંદર તમારા પાપોને તમે જોઈ શકો. બીજા કોઈ જન્મની અંદર આપણે આપણા પાપો જોઈ શકતા નથી, ભોગવી શકીએ. એમાં હસતા ભોગવો કે રોતા ભોગવો બધું સરખું છે. સતત ને સતત ખોરાક મેળવવાની, સતત ને સતત જીવ બચાવવાની. આમાં જીવ બચાવવાની તકલીફ ઓછી હોય છે, ખોરાક મેળવવાનું હોય છે. તો ખોરાકનો તમે સંગ્રહ કરી શકો છો. મનુષ્ય આપણે સંગ્રહ કરી, પશુ પક્ષીઓ જીવ જંતુઓ સંગ્રહ નથી કરી શકતા. મનુષ્યને ઘણી બધી સગવડતાઓ પરમાત્માએ, ઘણી બધી સવલતો આપી, પણ આ સવલતોનો સદુપયોગ કરે.
પોતે પોતાને જોઈતું રાખીને બીજું બીજા માટે પણ ઉપયોગ કરવો અને પોતાનો શ્વાસનો પોતે જ ઉપયોગ કરવાનો, પોતાના જીવનનું રક્ષણ પોતે જ કરવાનું, પોતાની જરૂરિયાતો પોતે જ પૂરી પાડવાની. બીજાનું ખાઈ જવું, બીજાનું લઈ લેવું, બીજાનું પી લેવું, બીજાને હેરાન કરવા, બીજાને પરેશાન કરવાનું, બીજાનો ખોટો ગેરઉપયોગ કરી જવાનો, ખોટો ગેરલાભ લઈ લો, આ બધા પાપની નિશાનીઓ. સ્વયં પોતાની જાતનું ઉદ્ધર્ગમન કરીને પોતા પાસે જે જ્ઞાન કે જે શક્તિ કે જે ધન છે એ પોતાના ઉપયોગમાંથી બચેલું બીજાને આપશે. ઘણા લોકો એવા હોય છે કે પોતે પોતા માટે પણ ન રાખે, બીજાને આપી, અંતે એને દુઃખી થવાનું. કારણ કે સામી વ્યક્તિ તમે જેને ધન આપો છો એ તમારા ધનનો કઈ રીતનો ઉપયોગ કરે, ક્યાં ઉપયોગ કરે છે, અને એ ધન દ્વારા એ વ્યક્તિ જે પાપ કરે છે એના ભાગીદાર આપણે પણ બનીએ છીએ. ધન છે, અન્ન છે, સગવડતાઓ છે, સહાયતાઓ છે, સેવાઓ છે, આ બધું કરતા પહેલા વિચાર કરવાનો કે આપણી સેવાનો દુરુપયોગ તો નથી થઈ રહ્યો. તો સેવા પણ સમજીને કરવા જેવી છે, કોઈને ધન પણ સમજીને આપવા જેવું છે, કોઈને ભોજન પણ સમજીને આપવા જેવું છે. તમારું જન ખાય, માણસ ખરાબ કામ કરે, ચોરી કરે, જુગાર રમે, દારૂ પીએ, વ્યભિચાર કરે, કોઈના આત્માને દુભાવે તે પાપ તમને લાગે. તો જીવનમાં દરેક વસ્તુ બહુ સમજવાની છે, બહુ વિચારવાની છે. આ એક શ્વાસ જ તમારો એવો છે કે જે તમને દરેક જગ્યાએથી બચાવી શકે. જે તમે પ્રાણાયામ કરો છો એ પ્રાણાયામની અસર તમારા જીવનની અંદર તમારા દુઃખોમાંથી મુક્તિ મેળવવા માટે, તમારા પાપોમાંથી મુક્તિ મેળવવાના છે. બીજામાં તો પાપો તો એમને રહે છે, પુણ્ય વધે છે. બાકીના પ્રાણાયામ સિવાયના કર્મની અંદર પુણ્ય વધે છે, પાપ ઘટતું નથી. પ્રાણાયામ એક એવી વસ્તુ છે કે જેમાંથી તમારું પુણ્ય વધે તો છે, સાથે સાથે પાપ ઘટે છે. એક વસ્તુ તમે સમજી લેજો, તમે 1 લાખ રૂપિયા કે 5 લાખ રૂપિયા 50 લાખ રૂપિયા ક્યાં દાનમાં આપો, જો તમારું ડાયાબિટીસ મટી જાય તો કહીજો, નહીં મટે ડાયાબિટીસ. તમારું બીપી મટી જાય તો કહીજો, નહીં મટે. તમારું કબજિયાત દૂર થઈ જાય તો કહીજો. ગમે એટલું દાન દો, ગમે એટલી સેવા કરો, ગમે એટલી પૂજા કરો, ગમે એવા પુણ્યના કામો કરો, ન ડાયાબિટીસ મટે, ન બીપી મટે, ન કોલેસ્ટ્રોલ ઘટે, ન હાડકાના દર્દો મટે. હે, ડાયાબિટીસ આ કપાલભાતી કરવાથી મળે, અનુલોમ વિલોમ કરવાથી મળે. આ જેટલા પ્રાણાયામો છે, જેટલા આસનો છે, યોગની ટોટલી જે ક્રિયાઓ છે એ દરેક રોગના નાશક. એક પણ રોગ જીવનમાં એવો નથી, પણ સમજદારીપૂર્વક, ઈમાનદારીપૂર્વક, નિયમિત કરવો પડે. એ જે કરીએ છીએ એનો લાભ આપણને મળે છે, આપણા જીવનને મળે છે, અને આપણું જીવન સુખમય, આનંદમય અને પવિત્ર થઈ જાય છે. વિશ્રામ. બંને હાથની હથેળી ઉપર લઈને જશું, આંખો ઉપર લગાવશું. હથેળીઓમાં આંખો ખોલીને ચહેરાને મસાજ કરતા કરતા હાથ હટાવશું.